જ્યારે વોટ લેવો હોય ત્યારે આવે ત્યારે એમ કે જીતુભાઈ પાવભાજી ખવડાવે છે, ભજીયા ખવડાવે છે, પણ ભજીયા ખવડાવીને કોઈ માણસોને ધ્યાન તો દેતા નથી એમ. તો અમારે જાવું ક્યાં અત્યારે? નથી અહીંયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈનની, ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી, પછી ક્યાંય રસ્તા નથી, પાણીની સુવિધા કોઈ જાતની નથી. ચૂંટણી ટાઈમે અહીંયા આવો છો ખાલી પાવભાજી અને ભજીયા ખવડાવવા માટે. હું સ્પષ્ટતા કરું, આ શબ્દો મારા નથી, આ શબ્દો જે મત વિસ્તારના લોકોના છે, જે જનતાના છે, એના પ્રશ્નો છે ને એમને એવું કહેવું છે કે ચૂંટણી ટાઈમ સાહેબ ખાલી પાવભાજી અને ભજીયા ખવડાવીને અમારી પાસે વોટ લઈ લે છે, પછી મિક્સું આપતા નથી. ડ્રેનેજની સુવિધા હોવી જોઈએ, રસ્તાની સુવિધા હોવી જોઈએ, પરંતુ ધારાસભ્ય તો એ એમની સૌથી જે નાની જવાબદારી છે તે પણ પૂરી નથી કરી શકતા. તો ખરેખર જે પ્રાથમિક સુવિધા ધારાસભ્યો લોકોને નથી આપી શકતા, પોતાના મતદારોને નથી આપી શકતા, તો તેમને ખરેખર પોતાના પદ ઉપરથી જ રાજીનામું આપી દેવું જોઈએ, તેમને શરમ આપવી જોઈએ. ફરી એક વખત બોડી જનતાને એવો અહેસાસ થયો કે ખરેખર આ જે નેતાઓ છે ચૂંટણી ટાણે ફક્ત પાવભાજી અને ભજીયા આપીને લોકોને સમજાવી દે છે. ચૂંટણી આવે ત્યારે એ હાથ જોડે ને ચૂંટણી પૂરી થાય પછી જે બોડી જનતાએ મત આપ્યા છે એ હાથ જોડે. એ સિવાય મીડિયા કર્મીઓ પણ હવે સમજી ગયા છે કે આ લોકોને આપણે મોટા કરીએ છીએ અને પછી સમય ટાણે એ જ લોકો આપણને એવું કહી દે છે કે ભાઈ તારો કેમેરો બંધ કર, આમ કરીને ઈશારા કરે છે. એ જ મુદ્દા પર ચર્ચા કરવી છે આજે. નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત. જે નેતા ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, સતત 3 ટર્મ સુધી ધારાસભ્ય રહી ચૂક્યા છે, અને એ જ ધારાસભ્ય સામે લોકોએ હાથ જોડવા પડે છે કે અમારી પ્રાથમિક સુવિધા અમને આપો, અને એ જ નેતા મીડિયા સમક્ષ તુચ્છતાઈપૂર્વક વર્તન કરે છે, મીડિયા સાથે તુચ્છતાઈપૂર્વક વર્તન કરે છે, કેમેરો બંધ કરવાની વાત કરે છે. એ નેતા અંગે વાત કરવી છે આજે આ વિડીયોમાં. નમસ્કાર, લાઈવ 24 ન્યૂઝની સાથે હું છું મિક્ષુ ઠાકર. ભાવનગરના ધારાસભ્ય જીતુ વાઘાણીની આ વિડીયોમાં ચર્ચા કરવી છે. ચર્ચા એટલા માટે કરવી છે કારણ કે તેઓ પોતાની માન મર્યાદા સાચવવા માટે એ ગરીબ લોકોની માન મર્યાદા પર ડાઘ લગાવી રહ્યા છે. એ મીડિયા કર્મીને એવું કહી રહ્યા છે કે ભાઈ તારો કેમેરો બંધ કરે અને હાથના ઈશારા તમે જુઓ. આપણને કોઈ સામાન્ય માણસ પણ આમ કહી જાય તો આપણને માઠું લાગી જાય છે. ત્યારે ધારાસભ્ય કે જે મીડિયા કર્મી, મીડિયા જ્યારે એમનું કવરેજ કરે છે ત્યારે એમને વાહવાઈ મળે છે, અને એવા જ મીડિયા કર્મીને હાથના ઈશારે એમ કહે છે કે ભાઈ તારો કેમેરો બંધ કર. તો આ શું આ છાજા એક ધારાસભ્યને શોભે એવી વાણી છે? શું આવા ઈશારા ધારાસભ્યને શોભે છે? પરંતુ શું કરીએ, ભારતીય જનતા પાર્ટીના આ નેતાઓ છે, જે નેતાઓ જ્યારે પણ સત્તા પર આવે એટલે એ બાદશાહ બની જાય છે, રાજા બની જાય છે. એમનો એવો અધિકાર, એમનો હક, એવી તાનાશાહી એમની થઈ જાય છે કે અમે કોઈ પણ સામાન્ય જનતા હોય, એ પાર્ટીના લોકો હોય કે મીડિયા કર્મી હોય, એ બધા અમારી દબાણની અંદર છે, એ બધા અમારા નીચે કામ કરે છે. એટલે એમને એવી સત્તા મળી જાય છે, કોઈ પણ ટાઈમે, કોઈ પણ જગ્યાએ, કોઈ પણ માણસ સાથે તુચ્છતાઈ ભર્યું વર્તન કરી શકે છે. અને ભાવનગરમાં આવો જ એક કિસ્સો બન્યો કે જ્યારે જીતુભાઈ વાઘાણી આમ તો ગાંધીનગર અને સૌથી વધારે દિલ્હીમાં જોવા મળતા હોય છે, પરંતુ પોતાના જ મત વિસ્તારમાં તેઓ લાંબુ ઝાંઝુ આવતા નથી. પરંતુ ભાવનગરની બોડી જનતાને ખબર પડી કે હવે પાવભાજી અને ભજીયા જીતુભાઈએ ખવડાવી દીધા ચૂંટણી ટાઈમે, અને ઘણા સમય પછી જીતુ વાઘાણી અહીંયા આવી રહ્યા છે, તો એમને બાનમાં લેવા તો જરૂરી છે. કારણ કે ભારતીય જનતા પાર્ટીના લોકો અમુક વખત વિસ્તારના લોકોને બાનમાં લેતા હોય, એટલે વિસ્તારના લોકોએ નક્કી કર્યું કે જીતુભાઈ વાઘાણીને આજે ફરિયાદ કરવી પડશે કે સાહેબ તમે ચૂંટણી ટાઈમે અહીંયા આવો છો ખાલી પાવભાજી અને ભજીયા ખવડાવવા માટે. હું સ્પષ્ટતા કરું, આ શબ્દો મારા નથી, આ શબ્દો જે મત વિસ્તારના લોકોના છે, જે જનતાના છે, એના પ્રશ્નો છે ને એમને એવું કહેવું છે કે ચૂંટણી ટાઈમે સાહેબ ખાલી પાવભાજી અને ભજીયા ખવડાવીને અમારી પાસે વોટ લઈ લે છે, પછી મિક્સું આવતા નથી. જી મુસ્કાન, જે રીતે વાત કરવામાં આવે તો મીડિયા એ જે છે તે બંધારણની ચોથી જાગીર તેને કહેવામાં આવી છે, અને જો એ ચોથી જાગીર સાથે તમે આવી તુચ્છતાઈપૂર્વકનું વર્તન કરો, અને મીડિયાનું કામ હોય છે કે જો નેતા સારું કામ કરે તો તેને પણ બતાવવાનું છે, અને જો નેતા દ્વારા કોઈ કામ નથી કરવામાં આવ્યું, લોકોના પ્રશ્નો છે નેતા માટે, તો એ બતાવવાનું કાર્ય પણ મીડિયાનું છે. જ્યારે કોઈ પણ નેતા સમક્ષ કોઈ મીડિયા એ વાત મૂકતી હોય છે કે ભાઈ તમારા દ્વારા કામ નથી કરવામાં આવ્યું, અથવા લોકો તેમની સામે એવો રોષ ઠાલવતા હોય છે અને એ મીડિયા પ્રદર્શિત કરવાનું કાર્ય કરતી હોય છે, ત્યારે હંમેશા નેતાઓ એવું જ કહેતા હોય છે કે અરે મીડિયા તમે સાઈડમાં જાઓ, આ કેમેરા વેમેરા બંધ કરી દો. અરે શું કેમેરા બંધ કરી દો? આ મીડિયાના કારણે તો તમે ઉપર આવ્યા છો.
તમને લોકો ઓળખશે કઈ રીતે જો તમે મીડિયા સાથે જ આ રીતે વાત કરી રહ્યા છો, જે ખરેખર ચોથી જાગીર કહેવાય છે, તેની સાથે આવી તુચ્છતાઈપૂર્વકનું વર્તન તમે કેવી રીતે કરી શકો? ને તમારો વાંક છે કે તમે પ્રજા માટે કાર્યો નથી કર્યા, પ્રજાને જે પણ પ્રાથમિક સુવિધા તમારે આપવી જોઈએ એ તમે નથી આપી, અને તમે જ્યારે મીડિયાને એવું કહી રહ્યા છો કે ભાઈ ચલ કેમેરો બંધ કર દે, એટલે શું આ કઈ રીતની ભાષા મુસ્કાન કહી શકે? બિલકુલ બિલકુલ, એ જીતુ વાઘાણી કદાચ એમનું ભાન ભૂલી ગયા છે, એટલે એ કેવું થાય ખબર છે, થોડાક સમય પછી આપણે એ જ મત વિસ્તારમાં આવી, જે મત વિસ્તારના લોકોએ આપણને ધારાસભ્ય બનાવ્યા હોય અને પછી ખબર પડે કે હવે આ વિસ્તારના લોકો અમને બોલવાના છે, એટલે પેલું શું બકરી ડબ્બામાં પૂરાઈ ગઈ, હવે ડબ્બાનું ઢાંકણું ખોલવા માટે કોઈ ઉપર તો રોષ ઠાલવવો પડે, એટલે શું કેમેરો ચાલુ હતો ને કેમેરો ચાલુ હોય એટલે દરેક લોકોને ફફડાટ આવે છે. આપણે સ્ટુડિયોમાં ફોટો પડાવવા જઈએ તો પણ આપણે એક્સપ્રેશન નથી આવતા, એટલે જીતુભાઈ વાઘાણીને કંઈક એવું થયું, બિચારાઓને સારા એક્સપ્રેશન ન નીકળ્યા, પરંતુ જે ભડાસ હતી, જે મત વિસ્તારો ભડાસ કાઢી હતી કે આદરણીય જીતુભાઈ તમે જ્યારે અહીંયા આવ્યા હતા ત્યારે તમે અમને ભજીયા અને પાવભાજી ખવડાવી હતી, એમ કરીને તમે દરેક લોકો પાસેથી મત તો લઈ લીધા, પરંતુ અમે પાછળના ઘણા સમયથી એક ટંકનું ખાવાવાળા અને એક ટંકનું કમાવાવાળા લોકો જે લોકોએ તમને મત આપ્યા છે એ જ મત વિસ્તારના લોકોને તમે પ્રાથમિક સુવિધા પાણીની પૂરી નથી પાડી શકતા, તો પછી અમે તમને મોટા કર્યાનો ફાયદો શું? એ ભોળી જનતાને શું ફાયદો થયો? એટલે જીતુભાઈ વાઘાણી થોડા હકલ બાકલ થઈ ગયા, જવાબ શું આપવો, એટલે મીડિયા કર્મીને એમને ધમકાવી. અને મુસ્કાન, જે રીતે વાત કરવામાં આવે તો સતત 3 ટર્મથી જીતુ વાઘાણી ભાવનગરના ધારાસભ્ય છે. વર્ષ 2012ની વિધાનસભાની ચૂંટણી હોય, 2017ની વિધાનસભાની ચૂંટણી હોય કે વર્ષ 2022ની વિધાનસભાની ચૂંટણી હોય, સતત 3 વખત તેઓ ધારાસભ્ય અહીંયા રહી ચૂક્યા છે, અને પહેલી વખત એવું નથી બન્યું કે પ્રજાએ તેમની સામે રોષ ઠાલવ્યો હોય કે ભાઈ જીતુ વાઘાણી કામ નથી કરતા, પરંતુ પહેલા પણ એવા ઘણા કિસ્સાઓ બનેલા છે કે જીતુભાઈ વાઘાણી સામે લોકોએ રોષ ઠાલવ્યો હોય કે ભાઈ જીતુભાઈ વાઘાણી જે છે તે કાર્ય નથી કરી રહ્યા, પરંતુ ઘણી ઘટનાઓમાં એવું બનતું હોય છે કે ભાજપના નામ ઉપર ઘણા નેતાઓ તળી જતા હોય છે, ભાજપના નામ ઉપર તેઓ જીતી જતા હોય છે, તેમને વોટ પણ મળી જતા હોય છે, પરંતુ સ્થાનિક કક્ષાએ જે કાર્ય થતું હોય છે તે નથી થતું. અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો જીતુ વાઘાણીની ફરિયાદો સતત ભાજપ હાઈકમાન્ડને મળતી હોય છે, છતાં પણ ભાજપ હાઈકમાન્ડ પણ તેમને મોટા મોટા સ્થાન આપતું હોય છે. જીતુભાઈ વાઘાણી એ ભાજપના પૂર્વ પ્રદેશ પ્રમુખ પણ રહી ચૂક્યા છે અને તેના પહેલા પણ મંત્રી પણ રહી ચૂક્યા છે, એટલે કે સૌથી મહત્વની બાબત તો એ છે કે ઘણા કાર્યક્રમોમાં તો સરકારી કાર્યક્રમોમાં તો સૌથી સ્ટેજમાં હાઇલાઇટ જીતુ વાઘાણી થતા હોય છે, ભાજપ હાઈકમાન્ડ તેમને હાઇલાઇટ કરતું હોય છે, પરંતુ જ્યારે બીજી બાજુ આપણે તેના મત વિસ્તારમાં જ જઈએ તો આપણને ખ્યાલ આવે કે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. અને પહેલા તો એવી ઘણી ફરિયાદો સાંભળવા મળી હતી જીતુભાઈ વાઘાણી સામે કે તેમને લોકોની જમીન પડાવી લીધી છે, પ્રાથમિક જે સુવિધાઓ લોકોને આપવી જોઈએ એ નથી આપી રહ્યા, છતાં પણ તેઓ જે ભાજપના નામ ઉપર સતત ધારાસભ્યના પદથી જીતતા આવ્યા છે. પરંતુ હવે એવું કહી શકાય કે ક્યાંક ને ક્યાંક કોઈ પણ નેતાનો પણ એક અંત આવે, મુસ્કાન, કે કેટલાક હદ સુધી જે છે તે તેને સારા કર્મો ન કર્યા હોય તો ક્યાંય સુધી વર્ષો સુધી એ ન ચાલે, મુસ્કાન, ક્યાંક તો એનો અંત આવવાનો છે. આ અંત ત્યારે આવે જ્યારે આ ભોળી જનતા થોડી જાગૃત થાય, જેમ આ જે ભાવનગરની જનતાને ખબર પડી કે આદરણીય જીતુભાઈ વાઘાણી અહીંયા આવવાના છે તો ચલો એમના પર પ્રહારો કરીએ, એટલે એ લોકોએ એકઠા થઈને પછી જીતુભાઈ જ્યારે પણ જાહેર કાર્યક્રમમાં હતા ત્યાં જઈને જીતુભાઈને બાનમાં લીધા. એમ લોકોને ખબર પડવી જોઈએ કે આપણે જે ધારાસભ્યને ચૂંટા છે એ ધારાસભ્ય આખરે કંઈ કામ કરતું નથી, તો એ જાગૃત નાગરિક જ્યાં સુધી નહીં થાય ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી આંખ આડા કાન કરીને જીતુભાઈ વાઘાણી જેવા ધારાસભ્યને ચૂંટશે. જીતુભાઈ વાઘાણી જે પ્રકારે કાર્યવાહી કરી રહ્યા છે, પ્રાથમિક સુવિધાઓ નથી આપતા, એવું પછી દરેક જિલ્લામાં થાય અને દરેક જિલ્લાના મત વિસ્તારોને અને મતદારોને એ પછી વાત યાદ રાખવી પડે કે પછી તમે પણ પાવભાજી અને ભજીયા ખાઈને સમજી જાઓ કે વોટ તો તમારે ભારતીય જનતા પાર્ટીના જે ધારાસભ્ય છે એમને જ આપવાનો છે. પણ આ બધું જો અટકાવવું હોય તો એના માટે સૌપ્રથમ આ જે નાગરિકો છે તેમને જાગૃત થવાની જરૂર છે. અમે એમ નથી કહેતા કે તમે વોટ ન આપો, તમે કોઈ પણ પાર્ટીને વોટ તમારો અંગત મંતવ્ય છે, તમારો હક છે, એ તમારું પદાપર્ણ છે કે તમે કોઈને પણ મત આપી શકો છો, પરંતુ એવા તમે ધારાસભ્ય, એવા પ્રતિનિધિને તમે ચૂંટો જે તમારા કાર્યો કરે.
હું એમ નથી કહેતી કે તમારા પર્સનલ કાર્યો કરે, પણ બધા જ જે વિસ્તારના લોકો, જેમ કે પાણીની સુવિધા, ગટરની જે સગવડ છે એ થઈ ગઈ, તો એ બધી સગવડો તમને પૂરી પાડે એવા તમે ધારાસભ્ય અને ચૂંટો. મુસ્કાન, જી. જો તમે ધારાસભ્યના પદ ઉપર છો અને લોકોને જો તમે પ્રાથમિક સુવિધા જ ન આપી શકતા તો પહેલા તમારે જ રાજીનામું આપવું. બિલકુલ બિલકુલ, પણ ના કારણ આપણે- કે લોકો એક પ્રાથમિક સુવિધાની તો માંગ કરે કે નહીં, કે ભાઈ નહીં કરે, પાણીની કરે. વ્યવસ્થા સ્વાભાવિક હોવી બાબત જોઈએ, ડ્રેનેજની સુવિધા હોવી જોઈએ, રસ્તાની સુવિધા હોવી જોઈએ, પરંતુ ધારાસભ્ય તો એમની સૌથી જે નાની જવાબદારી છે તે પણ પૂરી નથી કરી શકતા. તો ખરેખર જે પ્રાથમિક સુવિધા ધારાસભ્યો લોકોને નથી આપી શકતા, પોતાના મતદારોને નથી આપી શકતા, તો તેમને ખરેખર પોતાના પદ ઉપરથી જ રાજીનામું આપી દેવું જોઈએ. તેમને શરમ આપવી જોઈએ કે જેમને અમને ચૂંટ્યા છે, જેમને અમારા ઉપર વિશ્વાસ રાખ્યો છે કે અમારી પ્રાથમિક સુવિધાઓ તો પૂરી થશે, પરંતુ તે અમારા વિસ્તારનો વિકાસ પણ થશે, તે વિશ્વાસ સાથે વોટ આપ્યો હોય અને તે જ નેતા જ્યારે એક પાણીની સુવિધા પણ લોકોને ન આપી શકે, ડ્રેનેજની સુવિધા પણ પૂરી ન પાડી શકે, તો તેમને ખરેખર પોતાના પદ ઉપરથી રાજીનામું આપી. બિલકુલ, રાજીનામું તો કદાચ ભારતીય જનતા પાર્ટીના લોકો એવું શીખ્યા જ નથી કે એક વખત જી. પાર્ટીમાં આવ્યા પછી પદ ઉપર જાય, પદ નીચે જાય, પરંતુ ભારતીય જનતા પાર્ટીનો છેડો આખરે નહીં ફાળવાનો. નહીં હા, ફાળવાનો. અમુક એવા નેતાઓ છે કે જે પાર્ટીથી નારાજ છે, પાર્ટીના કાર્ય પદ્ધતિ પર સવાલો ઉઠાવે છે, એવા જે નેતાઓ છે પાર્ટીથી બહાર જાય, પણ જીતુ વાઘાણી પાર્ટીથી બહાર જાય અને રાજીનામું આપે એ થોડું અસમંજસ, અચૂક તો લાગતી એવી બાબત છે. પરંતુ જે રીતે એમને મીડિયા કર્મી સાથે વાત કરી, જે રીતે એમને એમના જ મતદારોને લોલીપોપ આપી દીધી છે એમ કહીએ તો અહીંયા નવાઈની વાત નથી. હવે એટલે આ- ભજીયા અને જી. પાઉંભાજી ખવડાવી દીધી છે અને વોટ લઈ લીધા છે. હવે આ વિષય પર આપનું શું કહેવું છે અમને કમેન્ટ્સ બોક્સમાં અવશ્ય જણાવજો અને આવી જ અપડેટ્સ માટે અમારી Live24 ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, જેથી કરીને રોજ તમને આવા સમાચાર મળતા રહે. જી, નમસ્કાર.